Good morning, friends. Standard 12th, subject English. Unit number 5, read 1 ants. મિત્રો, આપણે ગયા લેક્ચરમાં કોમ્પ્રિહેન્શન 1.7 સુધી જોયું હતું. હવે આપણે C1.8 જોઈએ. એમાં ક્વેશ્ચન આન્સર્સ છે. ક્વેશ્ચન આન્સર્સ ઉપયોગી એટલા માટે કે શોર્ટ નોટ પૂછાય એની અંદર પણ તમારે એનો ઉપયોગ કરવો પડે છે. વોટ ડીડ ધ આન્ટ ડુ ટુ કેરી હેવી ફૂડ? ભારે ખોરાકને ઉચકવા માટે કીડીઓ શું કરે છે? ધ આન્ટ સેડ કિલ્ડ સમ ફ્લાઇઝ. કીડીઓ કેટલીક માખીઓને મારી નાખે છે. એન્ડ ઇન્સેક્ટ કેટલાક કીડાઓને કે કેટલાક જીવડાઓને મારી નાખે છે. એન્ડ ધ પીટ અને તેને ખાડામાં નાખી દે છે. કેરિંગ ધીસ ટુ ધર આન્ટ હિલ. અને આ જે વજનદાર જીવડાઓ છે વોઝ અ ડિફિકલ્ટ ટાસ્ક. એમને પોતાના દરમાં લઈ જવો એ ખૂબ જ મુશ્કેલ કાર્ય છે. ટુ કેરી ધીસ લોડ દે ઓર્ગેનાઇઝડ ધેમસેલ્વ્સ. અને આ લોડને ઉઠાવવા માટે તેઓ વ્યવસ્થા કરે છે. સમ કેરીડ ધ બીટ્સ while other cleared the way by removing sand and small stones coming in the way. કેટલાક કેરીડ ધ બીટ્સ ઓફ ધ અધર. કેટલાક ટુકડાઓ ઉઠાવે છે, કેટલાક રસ્તો સાફ કરે છે અને કેટલાક રસ્તો રેતીથી દૂર કરી અને સાફ કરે છે. એન્ડ સ્મોલ સ્ટોન કમિંગ ઇન અ વે. રસ્તામાં આવતા નાના પથરાઓને પણ સાફ કરે છે. When the load carrying ants were unable to get a foothold, other ants positioned themselves in such a way that they load carrying and could easily climb over them. કેટલીક કીડીઓ જ્યારે પગ મૂકવા માટેનું જે પગથરું નથી હોતું, કેટલીક કીડીઓ પોતે એ પોતાના માથા ઉપર એક પગથરુંની જેમ પોતાના માથા ઉપરથી આ લોડ જે છે એને જવા દે છે. તો આ રીતે ભારે ખોરાકને કીડીઓ આ રીતે લઈ જાય છે પોતાના દર તરફ. Suppose you are playing a role of South American ant. How will you play your role? તમે સાઉથ અમેરિકન કીડીનો રોલ કરતા હો તો તમે કઈ રીતે રોલ કરશો? એઝ અ સાઉથ અમેરિકન આન્ટ આઈ વુડ બી કોલ્ડ અમ્બ્રેલા આન્ટ. મને લોકો અમ્બ્રેલા આન્ટ કહેશે. આઈ વુડ કેરી લાર્જ પીસ ઓફ લીફ over my head like umbrella to the nest, chewing up the leaves nicely to form a bed on which fungus would always grow at the later stage. મિત્રો, હું મારા માથા ઉપર છત્રીની જેમ એ પાંદડું ઉપાડીશ અને મારા માળામાં લઈ જઈશ અને તેને ચાવી અને એનાથી એની પથારી બનાવીશ અને એની ઉપર હું ફૂગને ઉગાડીશ અને આ રીતે ધીસ આઈ વુડ કન્ઝ્યુમ એઝ અ ફૂડ. અને હું ખોરાક તરીકે વાપરીશ. વાય ડુ સમ આન્ટ પ્રોટેક્ટ ગ્રીન ફ્લાઇઝ? શા માટે કેટલીક કીડીઓ ગ્રીન ફ્લાઇઝને એટલે કે લીલી માખીઓને રક્ષણ આપે છે? A green fly plays the role of a cow. ગ્રીન ફ્લાય જે છે એ ગાય જેવું કામ કરે છે. which can be milked at the later time. થોડા સમય પછી એમાંથી દૂધ કાઢવામાં આવે છે. They give out sweet honey released by the ants. કીડીઓ દ્વારા એનામાંથી મધ કાઢવામાં આવે છે. So the ants take them to their nest. અને આથી કીડીઓ તેને પોતાના માળામાં લઈ જાય છે. એન્ડ પ્રોટેક્ટ ધેમ. અને એનું રક્ષણ કરે છે. દે ફીડ ધેમ. તેઓને તે ખવડાવે છે. એન્ડ ધેન મિલ્ક ધેમ પેશિંગ ધેર સાઇડ્સ. અને આસપાસ બાજુ દબાવી
અને તેને એમાંથી દૂધ કાઢે છે, મેકિંગ ધેમ ગીવ આઉટ ધેર હની, અને તેઓ આ રીતે મધ બહાર કાઢે છે. Which ants are called master ants and slave ants? Certain ants, master ant એટલે માલિક તરીકે કામ કરતી કીડીઓ અને ગુલામ તરીકે કામ કરતી કીડીઓ. Certain ants keep other ants as a slave. કેટલીક કીડીઓ બીજા કીડીઓને ગુલામ તરીકે રાખે છે. The red ants found in Europe are powerful. યુરોપમાં જોવા મળતી લાલ કીડીઓ એક અત્યંત શક્તિશાળી છે. They act as a master. એઓ માલિક તરીકે જીવે છે. The black ant which are smaller in size, કે જે કદમાં નાની હોય છે, are taken as a slave by the red ant. તેને લાલ કીડીઓ ગુલામ તરીકે રાખે છે. Which ants are called cow ants? Why? કઈ કીડીઓ cow ants તરીકે ઓળખાય છે, શા માટે? There are ants that domesticate cows and milk them. કેટલીક કીડીઓ ગાયને પાળે છે અને એમાંથી દૂધ દોહે છે. Honey like substance is extracted from the green fly by certain ants. કેટલીક કીડીઓને જે ગ્રીન ફ્લાય છે એટલે કે લીલી માખીમાંથી એ લોકો મધ જેવો પદાર્થ બહાર કાઢે છે. દે આર ધેરફોર કોલ્ડ કાઉ આન્ટ્સ. આથી તેને તેઓ કાઉ આન્ટ્સ કહે છે. ડુ યુ હેવ સિમ્પથી ટુવર્ડ સર્વન્ટ આન્ટ્સ? હાઉ આર દે ટ્રીટેડ બાય ધેર માસ્ટર? તમને સર્વન્ટ આન્ટ જે છે, નોકર કેડી પર તમને સહાનુભૂતિ છે અને તેઓ તેના માલિક દ્વારા કઈ રીતે એની જોડે વર્તન કરવામાં આવે છે. ધ બિહેવિયર ઓફ મોસ્ટ ક્રિએચર્સ ડિપેન્ડ ઓન ઇન્સ્ટિક્ટ. દરેકે દરેક જીવડાઓનું કે સજીવોનું જે એનામાં રહેલી ટેવ પર એનું જીવન એનું વર્તન રહેલું છે. હ્યુમન બિંગ ડીલ્સ વિથ ધેમ ઇમોશનલી સિન્સ ધ રેડ આન્ટ્સ એબડક્ટ ધ એજ ઓફ બ્લેક આન્ટ. એટલે કે લાલ કીડીઓ છે એ બ્લેક આન્ટની ઈંડાઓને ઝપટી લે છે અથવા તો એને અપહરણ કરે છે, એબડક્ટ. આફ્ટર હેચિંગ ધેમ, અને એને સીવે છે, બ્લેક આન્ટ કેમ આઉટ. દે આર મેડ ટુ પ્લે ધ રોલ ઓફ સ્લેવ્સ. આવી બ્લેક આન્ટ્સ છે એ બધી સ્લેવ તરીકે કામ કરે છે, ગુલામ તરીકે કામ કરે છે. However, the feeling of sympathy for the black ants arise only because slavery is no more accepted in the modern world. જો કે આપણે બ્લેક આન્ટની જોડે સહાનુભૂતિ થાય છે કારણ કે ગુલામી એક આજના જમાનામાં અસ્વીકાર્ય છે. આર પીપલ અફ્રેડ ઓફ ડ્રાઈવર આન્ટ્સ? વાય? શું લોકો ડ્રાઈવર આન્ટ્સથી ગભરાય છે, શા માટે? The driver ants of Africa are the most ferocious kind of ants. ખૂબ જ જનૂની અને ખૂબ જ હિંસક કીડીઓ છે. They march in a long line in a very large number. તેઓ એક સાથે પુષ્કળ પ્રમાણમાં તેઓ કૂચ કરે છે. They devour any animal that happens to be in their path. રસ્તામાં કોઈ પણ પ્રાણી હોય એનો એ ભક્ષણ કરે છે. Large animals like tigers and elephants are afraid of them. ટાઈગર્સ એટલે કે વાઘ અને હાથીઓ એ પણ એમનાથી ગભરાય છે. If a python happens to come in their way path, રસ્તામાં જો કોઈ અજગર હોય, it is eaten by them. તો એ અજગરને પણ ખાઈ જાય છે. Babies have also been eaten by them. એવું મનાય છે કે બાળકોને પણ આ કીડીઓ ખાઈ જાય છે. ઇટ ઇઝ બટ નેચરલ દેટ પીપલ આર અફ્રેડ ધીઝ આન્ટ્સ. અને આથી સ્વાભાવિકપણે લોકો આ કીડીથી ગભરાય છે.
how would you know that any army of ant has passed from the place? તમે કઈ રીતે કહી શકો કે કીડીઓનું લશ્કર એ આ જગ્યાએથી પસાર થઈ ગયું છે? On the arrival of driver ants, people living in that house flee. જ્યારે ડ્રાઈવર આન્ટ્સ આવે છે ત્યારે લોકો પોતાના ઘરમાંથી નાસી જાય છે. when they come back to the house, ત્યારે તે પોતે ઘરે પાછા આવે છે, they notice that every insect and spider in the house on the path has been cleared away. તે જોયો છે કે એમના ઘરમાં કરોળીઓ અથવા કોઈ પણ જીવડા એ માર્ગમાં આવતા હોય બધા જ નાશ થઈ ગયા હોય છે. વોટ શુડ વી લર્ન ફ્રોમ આર્ટ્સ? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો, કે કીડીઓ દ્વારા આપણે શું શીખીએ છીએ? ધ આર્ટ્સ ટીચ અસ મેની લેસન્સ. કીડીઓ આપણને ઘણા પાઠ ભણાવે છે. વી શુડ ડેવલપ ધ કેરેક્ટરિસ્ટિક ઓફ હાર્ડવર્ક, અવોઇડિંગ ઇન્ડોલન્સ. આળસ ત્યજી અને મહેનત એ આપણને શીખવાડે છે. One should try to overcome all the obstruction that come in our way of progress. આપણે પ્રગતિમાં આવતા કોઈ પણ અડચણને આપણે કઈ રીતે દૂર કરવી એ કીડીઓ શીખવાડે છે. ઇન સ્પાઇટ ઓફ લિમિટેશન, મર્યાદા હોવા છતાં, વી શુડ નોટ ફેલ ટુ મેક પ્રોગ્રેસ. આપણી પ્રગતિને નિષ્ફળતા થવી જોઈએ નહીં. વી મસ્ટ ડેવલપ સ્કિલ્સ while working toward achievement. જ્યારે આપણે કોઈ કાર્યમાં સિદ્ધ કરતા હોઈએ ત્યારે આપણે ડેવલપમેન્ટ સ્કિલ, અલગ અલગ કૌશલ્ય શીખવા જોઈએ. ધ ક્વોલિટીઝ ઓફ ગુડ ગવર્નન્સ એન્ડ કોઓપરેશન શુડ બી પ્રેક્ટિસ્ડ. સારી ગવર્નન્સ એટલે સારી સરકારી વ્યવસ્થા અને સહકાર એ પણ આપણે કીડીઓ દ્વારા વ્યવહારમાં લાવીએ એ શીખી શકાય છે. તો મિત્રો, આજના લેક્ચરમાં આપણે આટલું જોયું. હવે નેક્સ્ટ લેક્ચરમાં યુનિટ નંબર 5માં આપણે રીડ નંબર 2 જોઈશું અને એ કવિતાનો અભ્યાસ કરીશું. સી યુ અગેન ઓન ધ નેક્સ્ટ લેક્ચર. બાય બાય.